અને અહીંની મેઇન હાઇલાઇટ તમને કહી દઉં, રાજકોટમાં ક્યાંય એટલે ક્યાંય તમને આ રીતનો કોન્સેપ્ટ જોવા નહીં મળે. બર્થડે હોય અથવા એનિવર્સરી હોય, વડીલોને કાંઈ સરપ્રાઈઝ આપવા માંગતા હોય તો બેસ્ટ લોકેશન છે. તમે જેવું કહેશો એવું કસ્ટમાઇઝ કરીને તમને આપશે. ઇન્ડોર એરિયા છે 12 જણાની કેપેસિટી માટે. હવે કોઈ એમ કહે કે મારે ઇન્ડોર એરિયામાં સેલિબ્રેશન નથી કરવું, આઉટડોર એરિયામાં આપણી પાસે આટલો મોટો એરિયા છે. આમાં બી તમે કોઈ પણ પેકેજ લઈ શકો છો. 10 થી 12 જણાની કેપેસિટી છે. કે આ કોન્સેપ્ટ આપણે એટલા માટે કર્યો છે, સૌથી મોટી વાત કે યંગસ્ટર્સ તો ગમે ત્યાં જઈને સેલિબ્રેટ કરી લે. હવે આમાં કેવું છે કે આપણા પેરેન્ટ્સને કોઈને આપણે સરપ્રાઈઝ દેવી હોય તો એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. રાઈટ. અને અત્યાર સુધી કદાચ કોઈ સાંભળ્યું નહીં હોય એવી વાત કહું હજી કે તમે તમારું ફૂડ ઘરેથી બી લઈ આવી શકશો. શું વાત છે? પંજાબીમાં આપણી એક બહુ ફેમસ સબ્જી છે, ટ્રક વાલેદી સબ્જી કરીને છે. ઓકે. રેટિંગ્સમાં વાત કરું ને ફૂડની ભાઈ, 10માંથી 10 આપવા જોઈએ ભાઈ. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. પરફેક્ટ લોકેશન તમને કહી દઉં, રાજકોટનો ન્યૂ રિંગ રોડ છે આ, અને એક્ઝેક્ટ સામે ડિલાઇટ પાર્ટી પ્લોટ છે, એની એક્ઝેક્ટ સામે મિસ્ટર એક્સ ઝોનમાં આવ્યો છું. અને પાર્ટી પંટરના નામે બી આ જગ્યા ઘણી ફેમસ છે. અને અહીંની મેઇન હાઇલાઇટ તમને કહી દઉં, રાજકોટમાં ક્યાંય એટલે ક્યાંય તમને આ રીતનો કોન્સેપ્ટ જોવા નહીં મળે. બર્થડે હોય અથવા એનિવર્સરી હોય, વડીલોને કાંઈ સરપ્રાઈઝ આપવા માંગતા હોય તો બેસ્ટ લોકેશન છે. તમે જેવું કહેશો એવું કસ્ટમાઇઝ કરીને તમને આપશે. તમે ફેમિલી સાથે આવો, જેમને સરપ્રાઈઝ આપી છે, તમે અહીંયા કાર ઊભી રાખશો ને તરત જ તમને સ્ક્રીન ઉપર તમારું નામ, એનિવર્સરી હોય, બર્થડે હોય, બધું જ અહીંયા લખાઈને આવશે. ફૂડની વાત કરું ને તો અહીંયા બાજરાનો રોટલો, ઓળો, એ સિવાય પાઉંભાજી ને એવું મળે છે. પંજાબીમાં 2 જ ઓપ્શન છે, એક છે એમની પનીરવાળી દાળ અને પંજાબી સબ્જી. લાસ્ટ સુધી વિડીયો જોજો. જે લોકોને કાંઈ બી આવું સેલિબ્રેશન કરવું હોય, સરપ્રાઈઝ આપવી હોય તો એના માટે બેસ્ટ લોકેશન છે. 3 અલગ અલગ અંદર કેટેગરી છે. હવે આગળ આપણે એમના ઓનરને મળીએ અને વધુ માહિતી આપણને એ જણાવશે. અને આખી પ્રોપર્ટી પ્રીમાઇસીસ તમને ડિટેલમાં હું બતાવીશ અને પછી આગળ ફૂડનો ટેસ્ટ કરીને જણાવીશ. ચાલો શરૂ કરીએ. આવો આનંદ. કેમ છો સાહેબ? હાઈ ક્લાસ. સાહેબ તમારું નામ જણાવી દો ને. અમિત પટેલ. ઓકે. અને આ પરફેક્ટ લોકેશન શું કહેવાય? ન્યૂ 150 ફૂટ રિંગ રોડ, ડિલાઇટ પાર્ટી પ્લોટની સામે પાર્ટી પંટર્સ નામેથી આવેલું છે આપણું. અને મિસ્ટર એક્સ ઝોન કેફે છે. ઓકે. ટાઈમિંગ શું રહેશે? બપોરે 12 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી ટાઈમિંગ રહેશે. ઓકે. સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ વેલકમ. તમારા મિસિસને આટલી ગ્રાન્ડ એન્ટ્રી આપવા માટે. તમને લોકોને હાઇલાઇટમાં પણ હું બતાવી દઈશ ને સાથે સાથે આપણે વિડીયોની વચ્ચે બી તમને બતાવતા જાશું. પછી આવી રીતના જે ઉપર ફાયર થતું હતું એને શું કહે સાહેબ? એને ઓમ તો આપણે ફાયર શોટ્સ કહીએ જી, પણ આપણે જૂના ટાઈમમાં પેલા તોપોની સલામી આપતા જી, એ રીતનો કોન્સેપ્ટ છે. મિસિસને ટોપોની સલામી ગ્રાન્ડ એન્ટ્રી માટે, ગ્રાન્ડ એન્ટ્રીમાં. જી જી જી. પછી ફટાકડા જે છે ફાયર્સ, હા જી, આ રીતની એન્ટ્રી પણ એ લોકો કરી દે છે. બલૂન ડેકોરેશન ને એ બધું તો છે જ. સાથે સાથે અહીંયા છે ને અંદર એન્ટર થાવ ને એટલે આખું એક બોર્ડમાં છે ને બધું ડિસ્ક્રાઇબ કરીને લખેલું છે. એના વિશે સાહેબ આપણને સમજાવશે. બધા પેકેજીસ લખેલા છે. 3500 થી સ્ટાર્ટ છે પેકેજ. જી. 5500નું છે અને 11000નું છે. જી. 3500નું જે પેકેજ છે એમાં 2 પર્સનને 2 કલાક માટે વેલિડ છે. ઓકે. 2 પર્સન 2 અવર્સ. જી. એની અંદર ફૂડ છે, 250 ગ્રામ્સની કેક છે, ડેકોરેશન છે, બલૂન બંચીસ, લાઇટિંગ ડેકોરેશન, ટેબલ જે આપણે છે એ રીતે રોઝ પેટલથી બધું ડેકોરેટ કરેલું હોય છે. અને કેન્ડલ લાઇટનું સેટઅપ હોય છે એમાં ભેગું. તમે ત્યાં સ્નેક્સ કરી શકો છો. 5500માં જે પેકેજ છે એ 4 પીપલ માટે છે. એક મોટું પેકેજ છે 11000 જે આપણે ફેમિલી પેકેજ કહીએ છીએ. એમાં 12 પર્સન અનલિમિટેડ ફૂડ, છોલે કુલચા ઓર પાઉંભાજી, સલાડ, બટર મિલ્ક ને એ બધું આવે છે એમાં. અને એની અંદર જ પાયરો ગન ને એ બધું આપણે એડ કરેલું છે. પછી આ છે એ એક એડઓન્સનું છે કે આપણે વાત થઈ કે તોપોની સલામી એના અલગથી છે. એના પછી સ્મોક એન્ટ્રી આવે છે, બબલ એન્ટ્રી આવે છે, રોઝ પાથ તમને કોઈને આખા પેટલ્સથી કરવા હોય તો એ બી અમે પ્રોવાઈડ કરીએ છીએ. આ રીતના કોસ્ચ્યુમ પહેરેલા મસ્કોટ્સ આવશે કે તમને કોઈને પ્રેન્ક કરવા હોય, સમજો કે XYZ તમારા ચિલ્ડ્રનને ગમતા હોય તો બી ચાલશે, તમારે પ્રેન્ક કરાવવા હોય તો બી
અવેલેબલ છે આપણી પાસે મસ્કોટ્સ ને એવું બધું. ઓકે, હવે આ અંદર આવીએ ને એટલે આ એક જે એન્ટ્રી છે ત્યાં બારે બી એક ટેબલ રાખેલું છે, સાથે આ સાઈડ રાઈટ સાઈડ છે ને ત્યાં ખાટલા ને એવું મૂકેલું છે જ્યાં તમને દેશી ટચ મળી રહેશે. અને ત્યાં ફૂડ આપણે શું જમાડશું સાહેબ બારે? પાઉંભાજી છે, છોલે કુલચા છે, અને સાવ દેશી તમારે ટચ લેવો હોય તો ઓળો રોટલો. બરાબર. શિયાળામાં આપણે સ્પેશિયલ રાખ્યું છે ઓળો રોટલો, ડુંગળીનું શાક. ઓકે. પછી પંજાબીમાં આપણી એક બહુ ફેમસ સબ્જી છે ટ્રક વાલેદી સબ્જી કરીને છે. ઓકે. અને પનીર દાલ કરીને છે. પનીરની દાળ? હા, પનીરની દાળ છે, સ્પેશિયલ આઈટમ છે બે. પંજાબીમાં એ બે વસ્તુ મળશે. તંદૂરી રોટીની જગ્યાએ આપણે તવા રોટી વિથ તંદૂર, એટલે કે તંદૂરી આટામાં તવા રોટી છે, એ રીતનું છે. ઓકે. સેન્ડવિચીસ મળી જશે, ફાસ્ટ ફૂડ મેગી મળી જશે, બધી વસ્તુ તમને મળી જશે અહીંયા. ઓકે. હવે છે ને આપણે અંદર એન્ટર થઈએ ફટાફટ છે ને લોકેશન તમને બતાવીએ અને તમને થોડુંક આઈડિયા આવે ને એટલે તમને વિડીયોઝ બી બતાવશું કે 3500માં કઈ રીતનું સેટઅપ એ લોકો તૈયાર કરીને આપે છે. આવો. આ છે એ આપણે ફેમિલી માટેનો એરિયા છે કે તમારે મોટું પેકેજ છે 11,000નું, એ તમે અહીંયા સેલિબ્રેટ કરી શકો છો. આમાં 30% સુધીની કેપેસિટી. ઓકે, એટલે આ મેઇન મોટો એરિયા છે જ્યાં તમે ફેમિલી સાથે ફંક્શન કરી શકો. જી. હા. બીજું લોકેશન આ છે, ઇન્ડોર એરિયા છે 12 જણાની કેપેસિટી માટે. ઓકે. જે તમને 3500નું પેકેજ કીધું એ તમે અહીંયા સેલિબ્રેટ કરી શકો 2 જણાને લઈને, અથવા તમારે અહીંયા 10 જણા સુધી છે કેપેસિટી. ઓકે. અહીંયા તમારા ટેબલ્સ લાગી જશે. આ બધા એરિયા છે એ પ્રાઇવેટ એરિયા છે. તમે જ્યારે બુકિંગ કરાવશો જીબી ડેટમાં, સમજો 3500નું બુકિંગ છે તમારું અને પર્સન્સ લખાવશો, એક જણાના 200 રૂપિયા એક્સ્ટ્રા લેખે આવે છે. તો એ જ રીતે તમારે ચાર્જ થશે અને અહીંયા તમને આખું પ્રોવાઈડ કરવામાં આવશે સિટિંગ એરિયા. અત્યારે આ ખાલી એટલા માટે છે કે જે પાર્ટી હતી એમને ખાલી આટલું જ 2 જણા હતા એટલે 2 જણા સેટઅપ કરેલું છે. ઓકે. અને આ ઇન્ડોર છે. આઉટડોર હવે આપણે બહાર જોઈશું. આઉટડોર એરિયામાં આપણી પાસે આટલો મોટો એરિયા છે. આમાં બી તમે કોઈ પણ પેકેજ લઈ શકો છો. 10 થી 12 જણાની કેપેસિટી છે. ઓકે. અને પેકેજ વાઇઝ તમે આમાં બી ગોઠવી શકો છો. ત્રણેય જગ્યાએ ડેકોરેશન અલગ અલગ હોય છે, એટલે તમને ઓપ્શન મળશે કે અહીંયા ડેકોરેશનમાં કરવું છે બલૂન્સનું કે ઓલા બલૂન્સમાં, કારણ કે ત્રણેયની થીમ અલગ અલગ છે. 2 જગ્યાએ આ રીતે કેન્ડલ લાઇટનું સેટઅપ કરેલું છે. એક્સ્ટ્રા ટેબલ્સ લાગી જશે. બધી ફેસિલિટીઝ છે આપણી પાસે. ફૂડમાં શું શું પ્રોવાઈડ કરીએ છીએ આપણે? ફૂડમાં આની અંદર ફાસ્ટ ફૂડ આવે છે, ચીઝ ચીલી સેન્ડવિચ આવશે, પનીર તંદૂરી સેન્ડવિચ, ફ્રેન્ચ ફ્રાઈઝ અને કોલ્ડ ડ્રિંક, એ રીતનું પેકેજ છે. લિમિટેડ હોય કે અનલિમિટેડ? લિમિટેડ હોય. ઓકે. અને આ પેકેજીસ જે મેં કીધા એ બધા મોડિફાઈ થઈ શકશે. સમજો કે ફૂલી મોડિફાઈ થશે. સમજો તમારે કે આ સેન્ડવિચ ને એવું નથી જમવું તો એના પૈસા ડિડક્ટ થઈ જશે. બીજું તમે મેનુમાંથી કાંઈ મંગાવશો તમે તો એમાં એ કન્સિડર થઈ જશે. સમજો કેક બી નથી જોતી તમારે તો એના બી પૈસા ડિડક્ટ થઈ જશે. કોઈ જાતનું બાંધછોડ આમાં એવું નથી કે તમારે આ જ કરવું પડશે. અને અત્યાર સુધી કદાચ કોઈ સાંભળ્યું નહીં હોય એવી વાત કહો હજી કે તમે તમારું ફૂડ ઘરેથી બી લઈ આવી શકશો. શું વાત છે? તમે પેકેજમાં કર્યું છે બુકિંગ તો તમે તમારું ફૂડ ઘરેથી લઈ આવી શકશો. પર હેડ ખાલી 150 રૂપીઝ આપવાના રહેશે. ઓકે. એઝ એ સર્વિસ ચાર્જ કે ભાઈ તમે બધું સમજો પેપર ડિશ કે બધું પડ્યું હોય ઉપાડવા માટેનું, એટલે તમે ગમે એ લઈ આવી શકશો. આ કોન્સેપ્ટ તમે લગભગ ક્યાંય સાંભળો જ નહીં હોય. જી જી. રાઈટ રાઈટ. તો એમાં પછી જે ફૂડ તમે અહીંયા એમાં ઇન્ક્લુડ છે એના પૈસા બાદ બી થઈ જશે? એના પૈસા ટોટલ જી આમાં ચોખ્ખું ઈ કહેવાનું છે, જે તમે નથી લીધો એનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. વાહ, પ્રેક્ટિકલ વાત. બીજું કે આ કોન્સેપ્ટ આપણે એટલા માટે કર્યો છે, સૌથી મોટી વાત કે યંગસ્ટર્સ તો ગમે ત્યાં જઈને સેલિબ્રેટ કરી લે. હવે આમાં કેવું છે કે આપણા પેરેન્ટ્સને કોઈને આપણે સરપ્રાઈઝ દેવી હોય તો એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. રાઈટ રાઈટ. કારણ કે મારી પાસે જે ક્લાયન્ટ્સ આવે છે અત્યાર સુધીમાં એ બધા જનરલી વધુ પડતા એવા છે કે ભાઈ મારી ડોટરને સરપ્રાઈઝ દેવું છે કે મારા સનને દેવું છે કે ઇનલોઝને દેવું છે. તો એના માટે આ કોન્સેપ્ટ બહુ જ સારો છે. તમારે સીધું આવવાનું, કારણ કે એ લોકોને ફેમિલી સાથે હોય અને આખો દિવસ ઘરે જ હોય. પાછું ટ્રેન્ડ નું શું છે ખ્યાલ ના હોય. મોટા માણસો શું છે કે કઈ રીતે આ બધું કરવું, અને કરવા જાય તો ઘરે ખબર પડી જાય. ના, જબરજસ્ત કોન્સેપ્ટ છે. અહીંયા છે ને 2 સીટિંગ વાળો સોફો છે, એની ઉપર 2 જણા બેસી શકે.
કેક આપેલી છે, કેક કટ કરી શકે. પછી અહીંયા એમનું ડિનરનું સેટઅપ રાખેલું છે, ત્યાં તમે ડિનર લઈ શકો છો. અને લાઇટ એક સરસ મજાનું મ્યુઝિક અહીંયા ચાલતું હોય. આનાથી વિશેષ તો શું જોઈએ. અને લાઇટિંગમાં બી કોન્સેપ્ટ આપેલા છે. આ તમને અત્યારે વિડીયોમાં દેખાય સારી લાઇટ કરીને રાખેલી છે. ફૂલ લાઇટ જોતી હોય તો બી થશે, આનાથી થોડીક ડીમ જોતી હોય તો બી થશે. હવે આગળ ફૂડ આપણે જોઈએ બારે ખાટલા ઉપર બેસીને, હે ને સાહેબ? અને કાંઈ માહિતી રહી જાય છે સાહેબ આપણી? માહિતીમાં એવું છે કે તમે તમારી રીતે મેં તમને કીધું એઝ પર કરી શકશો. બીજું કે મારે છે ને રિયલ ફ્લાવર્સનો બિઝનેસ છે. ઓકે, તમને હું એ બી બતાવી દઉં. હોલસેલ અને રિટેલનું છે, એટલે કોઈને બી કદાચ ને રિયલ ફ્લાવર્સ કે એવું જોતું હોય તો હું તમને હમણાં બતાવી દઉં. જીપ્સો અને સેવંતી બે આપણી પાસે પોતાનું ગ્રીન હાઉસ છે. ઓકે, તો એના માટે બી કોન્ટેક્ટ કરજો તમે લોકો મને, એ બી દર્શકો ભાઈને તમે ફ્લાવર્સ માટે કોન્ટેક્ટ કરી શકો છો. બધા કલર્સમાં મળી જશે. અચ્છા, આપણું ફૂડ બધું આવી ગયું છે. જે વસ્તુ અહીંયા ફેમસ છે એ બધી જ વસ્તુઓ અત્યારે એમને ટેબલ ઉપર આપી દીધી છે. મેગી છે, ચીઝ છોલે કુલચે છે, પનીરવાળી દાળ છે, રોટી છે, પાપડ છે, પાઉંભાજી છે, અને ધાબાવાળું જે ઓલું ટ્રકવાળું કંઈક સબ્જીનું નામ જે કીધું હતું ને એ આ છે. સાહેબ કહેતા હતા થોડીક સ્પાઇસી ઉપર હોય છે, એટલે તમારે ડિસ્કસ કરી લેવું પહેલાં કે મીડિયમ ખાવજો, તીખું ખાવજો, કેવું ખાવજો. અને ઓળો ને રોટલો છે. ઓળા રોટલા સાથે આ બધું કોમ્પ્લિમેન્ટરી છે. ગોળ, ડુંગળી, મરચાં, રાયતા સાથે ચીઝ ચીલી સેન્ડવિચ પણ આવી ગઈ છે ફાસ્ટ ફૂડમાં. શિયાળાનો સમય છે અને અત્યારે શૂટ કરું છું ને ટાઈમિંગ થયો છે રાતના 11. ગુલાબી ઠંડી છે. ઓળા રોટલાથીને જ પહેલાં આપણે શરૂઆત કરીએ. એ બાજરાનો રોટલો. અને તમે માનશો ને આજ કેટલા ગ્રાહક અહીંયા આવ્યા મારી નજર સામે. મેજોરિટી ઓળો ને રોટલો લેવા માટે, ઓળો રોટલો ખાવા માટે આવતા હતા. મસ્ત તડકો લગાવેલો છે. લીલી ડુંગળી, લીલું લસણ નાખીને ટમેટા બમેટા બધું નાખીને મસ્ત બનાવ્યો છે. જોરદાર ટેસ્ટ છે. અને આ જે કુલચે તેની અંદર ચીઝ કુલચે છે, એટલે એમાં બી ચીઝ નાખેલું છે. વાહ, આ પેકેજની બધી વાત કરી. ખાલી પેકેજ ઉપર રાખવું નથી, ફૂડ એ ખાલી તમે કદાચ સ્પેશિયલ અહીંયા ખાવા માટે આવો ને તો બી પૈસા વસૂલ છે. આ પનીરવાળી દાળ છે એમની, સાઈડમાં લઈ લઈએ આપણે. વાહ, કાઠિયાવાડમાં એક આ જ વસ્તુ ઘટતી હતી મારે, લસણની ચટણી. દાળ છે ને એકદમ ઘાટી છે અને દાલ ફ્રાય જેવો તો ટેસ્ટ નથી લાગતો, થોડો ડિફરન્ટ ટેસ્ટ છે અને સરસ છે. એમ વસ્તુ હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું. ઉપરથી લાલ મરચાંનો તડકો લગાવેલો. ભાઈએ મને વાત કરી હતી પંજાબી આઈટમ 2 જ રાખી છે પણ જોરદાર રાખી છે. બીજી સબ્જી હવે ટ્રાય કરી જ લઉં. ભાઈ રેટિંગ્સમાં વાત કરું ને ફૂડની ભાઈ 10માંથી 10 આપવા જોઈએ ભાઈ. દાળ અને સબ્જી બે જોરદાર છે. મેગી છે, ચીઝ ચીલી સેન્ડવિચ છે. ઓલ ઓવર એક્સપિરિયન્સ કહીને તો ખૂબ જ જોરદાર. હજી હું કહું છું કે તમારે કોઈને સરપ્રાઈઝ આપવી હોય, આ રીતનું કાંઈ બી ફંક્શન, કાંઈ ઇવેન્ટ તમારે અહીંયા ગોઠવવી હોય તો બેસ્ટ જગ્યા છે. તમે આવી અત્યારે બિઝી લાઈફમાં તમે કોઈકને સરપ્રાઈઝ આપવી હોય તો આ ઘરે બધું ઇમ્પોસિબલ છે. અને બારે બી તમે જો ખરેખર પૈસા દઈને કરાવવા જશો ને તો જે લોકોએ પેકેજ રાખ્યા છે ને એનાથી તો તમને મોંઘું જ પડવાનું છે. અને ત્યાં સુધીની ભાઈ છૂટ આપી દીધી કે તમે ઘરેથી રોટલી શાક લઈને આવશો ને તો બી છૂટ છે. પણ એ લોકોની જે ટર્મ્સ છે એ તમારે એકવાર ફોન ઉપર ડિસ્કસ કરી લેવી. અને ફૂડની વાત કરીએ તો સ્પેશિયલ ખાવા માટે આવશો તો બી તમારે ધક્કો વસૂલ છે. અને હવે હું આ વિડીયોને વિરામ આપું છું. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ ભાઈનો આ કોન્સેપ્ટ તમને કેવો લાગ્યો. વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને એક લાઇક આપી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.